નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજ રોજ આપણે આઈટીઆઈની અંદર ડ્રાફ્ટમેન સિવિલ કોર્સની અંદર આવતા રિટેનિંગ વોલ વિશે જાણીશું. આરસીસી રિટેનિંગ વોલ, તેના પરિચય વિશે જાણીએ તો જાળવણી રાખવાની દિવાલો એ હેતુ માટે બાંધવામાં આવેલી રચનાઓ છે. પૃથ્વી, કોલસો, પાણી વગેરે જેવી અન્ય સામગ્રીને જાળવી રાખવા માટે તેને જાળવણી માટે પૂરી પાડવામાં આવેલ દિવાલ તરીકે પણ વ્યાખ્યાયિત કરી શકાય છે. બે અલગ અલગ સ્તરે જમીન, પહાડી રસ્તાઓ, પાળા બાંધવા, પુલ, બંધ બનાવવા, ઇમારતોમાં, ભોયરામાં, જળાશયના નિર્માણમાં, માટી સામે નિવારક પગલાંમાં રિટેનિંગ વોલની જોગવાઈ બની ગયેલી છે. રિટેનિંગ વોલ એટલે એક રક્ષાત્મક દિવાલ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. રિટેનિંગ વોલનું મુખ્ય કાર્ય ધોવાણ, લેન્ડસ્કેપિંગ વગેરેમાં દિવાલ દ્વારા જાળવી રાખવામાં આવતી સામગ્રીને સામાન્ય રીતે બેકફિલ તરીકે ઓળખવામાં આવે છે. બેકફિલ આડી હોઈ શકે છે, એટલે કે દિવાલની ટોચ સાથે સમતળ કરેલું હોઈ શકે છે, અથવા તે ટોચ પર ચોક્કસ ખૂણા પર વળેલું હોઈ શકે છે. સરચાર્જ તરીકે પણ ઓળખાય છે. જાળવણી રાખેલી સામગ્રીને લીધે ભારણ ઉપરાંત જાળવણી રાખવાની દિવાલ પણ આધીન હોઈ શકે છે. આપણે આ જે જોયું એ પ્રમાણે કે બેકફિલ એટલે કે રિટેનિંગ વોલની પાછળના ભાગે માટી કે એશ ભરી અને એનું ફિલિંગ કરવામાં આવે તેને બેકફિલ કહેવામાં આવે છે. તે બેકફિલ જેટલી દિવાલની ઊંચાઈ હોય એ ઊંચાઈના સમાંતર પણ ભરી શકાય છે અને અમુક ચોક્કસ ખૂણા સુધી તેની ત્રાંસી ફિલિંગ કરી અને તેને ભરી શકાય છે. સરચાર્જ થયેલ લોડ ઓટોમોબાઈલ, રેલ, રોડ વગેરેને કારણે સીધા દિવાલ ઉપર તેમજ બેકફિલ પર કામ કરે છે. જાળવણી રાખવાનું કામ કરતા તમામ પ્રકારના દળોને પ્રતિકાર કરવા માટે તે સ્થિર હોવી જોઈએ. એટલે કે બેકફિલ છે એ કોઈપણ પ્રોટેક્શન દિવાલની રિટેનિંગ દિવાલ જે આપણે કહીએ છીએ તે રેલ, રોડ, ઓટોમોબાઈલ સેક્ટરને લગતી આજુબાજુની વિભાગે બેકફિલ કરેલ હોય એ બેકફિલની અંદર આ માટી કે એશ જે ભરવામાં આવે છે તે સીધી એની પ્રતિકાર એના ઉપર એ લોડનો પડતો હોય છે. તેની વ્યાખ્યા વિશે જાણીએ તો આરસીસી દિવાલનો ઉપયોગ તેના બંને બાજુ પર વિવિધ એલિવેશન પર જમીનની સપાટીને જાળવવા માટે થાય છે. તેથી આરસીસી રિટેનિંગ વોલ તરીકે ઓળખાય છે. સમાન માળખું જે કુદરતી સપાટીને સમર્થન આપે છે તેને રિટેનિંગ દિવાલ કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ પ્રાકૃતિક રીતે બનેલ ભાગ હોય અને એ ભાગને રક્ષાત્મક રીતે ઉપયોગમાં લેવા માટે રિટેનિંગ વોલનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે જાળવી રાખવાની દિવાલના પ્રકારો નીચે મુજબના છે. 1. ગુરુત્વાકર્ષણ દિવાલો. 2. અર્ધ ગુરુત્વાકર્ષણ દિવાલો. 3. કેન્ટિલીવર દિવાલો. 4. કાઉન્ટર કિલ્લાની દિવાલો. ઉપરોક્ત પૈકી પ્રથમ એક સંપૂર્ણપણે ઈંટ, પથ્થર અથવા સાદા કોન્ક્રીટથી બનેલી દિવાલ છે. આ દિવાલ તેના સ્વવજન એટલે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા તમામ અસરો જેમ કે સ્લાઇડિંગ, ઉથલાવી દેવા વગેરેનો સામનો કરી શકે છે. જેથી આ દિવાલ ભારે ક્રોસ સેક્શનની જરૂર પડતી હોય છે અને તે બધી પરિસ્થિતિઓને યોગ્ય છે. યોગ્ય રીતે કેટલાક મજબૂતીકરણ પ્રદાન કરવું સ્થિતિ દિવાલના વિભાગને ઘટાડી શકે છે. વિવિધ પ્રકારના
આરસીસીની દિવાલ ડિઝાઇન અને બાંધકામ તરફ દોરી જાય છે. સામાન્ય વર્ગીકરણમાં છેલ્લી 3 દિવાલ એ આરસીસી જાળવી રાખવાની દિવાલો છે. જાળવી રાખવાની દિવાલના ઘટકો વિશે જાણીએ તો આરસીસી જાળવી રાખવાની દિવાલના મહત્ત્વના ભાગો નીચે જે ફિગર છે એની અંદર દેખાઈ રહેલ છે એ આપણે આગળ જોઈશું. સ્ટેમ કે તે સીધો ભાગ છે, પૃથ્વીને ટેકો આપે છે. ફિગરની અંદર જોઈ શકો છો, સ્ટેમ એ પૃથ્વીના ભાગને ટેકો આપે છે, એ તમે આ ફિગરની અંદર નિહાળી શકો છો. 2 હિલ આધારનો ભાગ તે સહાયક બેકફિલને નીચે એમ્બેડ કરેલો હોય છે. ફિગરની અંદર હિલ એટલે કે જે નીચેના ભાગે જમીનના અંદરના ભાગે રિટેનિંગ વોલને દબાણ આપી અને પ્રોટેક્ટ કરે છે. 3 ટી સ્ટેમની સામે બેઝ સ્લેબનો ભાગ છે, એટલે સ્ટીમની સામેનો જે અંદરની ભાગે જે ભાગ આવે ટી આકારમાં તેને ટી કહેવામાં આવે છે. 4 જોઈએ તો હિલ બીમ એટલે કે શિયર કી. જો પાયાના સ્લેબની પહોળાઈ સ્ટેન્ડ માટે પૂરતી ન હોય તો રિટેનિંગ વોલના પાયા પર વિકસિત શિયર ફોર્સ બેઝ સ્લેબથી નીચે તરફ પ્રક્ષેપિત થતાં સ્ટેમ્પની નીચે બીમ આપવામાં આવે છે. હિલ બીમ એટલે આપણે ફિગરની અંદર જોઈ શકીએ છીએ કે જે હિલ લખેલું છે એ નીચેનો ભાગ એ હિલ બીમ તરીકે ઓળખાય છે. 5 વિપ હોલ. આ તે છિદ્રો છે જે સ્ટેમમાં નિયમિત અંતરાલથી પાછળ સુધી બહાર કાઢવામાં આપવામાં આવે છે. વિપ હોલ તમે જોઈ શકો છો, રિટેનિંગ વોલના અમુક અંતરાલે આ વિપ હોલ મૂકેલા હોય છે કે જે બેકફિલ દ્વારા જે વસ્તુ ઉપરથી કુદરતી રીતે વરસાદી પાણી એ વિપ હોલની અંદરથી બહાર નીકળી શકે છે કે જેથી પ્રોટેક્શન વોલની અંદર કોઈ ફાટ કે તિરાડ પડતી નથી. બીજી દિવાલ જોઈએ તો અર્ધ ગુરુત્વાકર્ષણ દિવાલ. આ દિવાલ ગુરુત્વાકર્ષણની જેવી જ છે, પરંતુ ગુરુત્વાકર્ષણ દિવાલના ભારે ક્રોસ સેક્શનને ઘટાડવા માટે સ્ટેમ પર બતાવ્યા પ્રમાણે કેટલાક મજબૂતીકરણો પૂરા પાડવામાં આવે છે. કેન્ટિલીવર જાળવી રાખવાની દિવાલ. તમામ ઘટકોને આરસીસી કેન્ટિલીવર સ્ટ્રક્ચર તરીકે ડિઝાઇન અને બાંધકામ કરવામાં આવ્યું છે. 3 ઘટકોનું જંકશન કેન્ટિલીવરનો નિશ્ચિત છેડો હશે. બેકફિલના સ્ટેમ પ્રેશર પર કાર્ય કરે છે, તેથી દિવાલના આંતરિક સપાટીની નજીક મજબૂતીકરણ પ્રદાન કરવામાં આવે છે. હિલ પરનો ભાર એ બેકફિલનું ડેડવેટ છે અને તે નીચેની ક્રિયા કરે છે, જેથી હિલ સ્લેબની ટોચની સપાટીની નજીક મજબૂતીકરણ પ્રદાન કરવામાં આવે છે. જ્યારે ત્યાં કોઈ બેકફિલ નથી અને ભાર ફક્ત ઉપરની તરફ જમીનનું દબાણ હશે, તેથી નીચે સપાટીની નજીક મજબૂતીકરણ પ્રદાન કરવામાં આવે છે. મજબૂતીકરણની વિગત આકૃતિ 2માં આપવામાં આવી છે, એ આપણે આગળ જોઈશું. દિવાલની બાહ્ય સપાટી પર તાપમાનના તાણનો પ્રતિકાર કરવા માટે લઘુત્તમ મજબૂતીકરણ પ્રદાન કરવા માટે કેન્ટિલીવર જાળવી રાખવાના વિવિધ ઘટકોનું પ્રમાણ દિવાલની ન્યૂનતમ જાડાઈ જોઈએ તો તેમાં ટોચ પર 20 સેન્ટીમીટર, આધાર પર 35 સેન્ટીમીટર, પાયાના સ્લેબની પહોળાઈ સરચાર્જ સાથે 0.5 થી 0.08 હોય છે, જ્યારે સરચાર્જ વિના 0.5 થી 0.6 હોય છે. આપણે જોઈ શકીએ છીએ જે પ્રમાણે ફિગરની વાત થઈ એ રીતના કે અલગ અલગ રીતે આ હાઇટ દર્શાવવામાં આવેલી હોય છે કે જેના ઉપર સ્ટીમના ટોચનો ભાગ, નીચેનો બેઝનો ભાગ અને પહોળાઈનો ભાગ.
કેન્ટિલીવર દિવાલો આરસીસી કરેલ ટીના રૂપમાં બનેલી દિવાલો હોય છે. આ પ્રકારની દિવાલો મધ્યમ ઊંચાઈ માટે આર્થિક રીતે સારી સાબિત થાય છે. જેમ કે 6 થી 7 મીટર દિવાલમાં 3 ઘટકોનો સમાવેશ થાય છે. એ આપણે અગાઉ ફિગર નંબર 3માં જોઈશું. આ રીતે ટી શેપની અંદર આ જોયું તે પ્રમાણે 6 થી 7 મીટરની લંબાઈમાં 3 ઘટકોનો સમાવેશ થતો હોય છે. એની અંદર ટી શેપની અંદર કેન્ટિલીવર રિટેનિંગ વોલ બનાવવામાં આવતી હોય છે. સ્ટેમ્પ, ટી અને હીલ આમાંના દરેક ઘટકોને કેન્ટિલીવર તરીકે ડિઝાઇન કરવામાં આવે છે. આપણે જોયું તે પ્રમાણે સ્ટીમ, હીલ અને ટી આ 3 વસ્તુ પરથી ટી શેપ વિથ કીનો કેન્ટિલીવર રિટેનિંગ વોલ તૈયાર થાય છે. દિવાલની સ્થિરતા તેના આંશિક વજનથી પૃથ્વી દ્વારા પ્રદાન કરવામાં આવે છે. કેટલીકવાર કેન્ટિલીવર દિવાલ એલના સ્વરૂપમાં પણ બનાવવામાં આવે છે. આ એલ શેપની અંદર જે ચર્ચા થઈ એ પ્રમાણે કે કેન્ટિલીવર સિવાય એલ શેપની પણ રિટેનિંગ વોલ બનાવી શકાય છે, જે આપ ફિગરની અંદર જોઈ રહેલ છો. તો આ રીતે આજે આપણે આરસીસી રિટેનિંગ વોલ વિશે મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આપનો આભાર.